આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે 16 જુલાઈએ ભુજમાં સતત બીજા વર્ષે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે કાર્નિવલને વધુ ભવ્ય સ્વરૂપ અપાયું છે. આ વખતે 60થી વધુ કૃતિઓ જોડાશે જે કચ્છની પરંપરા, સંસ્કૃતિ, રીતભાત, ઇતિહાસ અને કલાને ઉજાગર કરશે. સાંસદ કચ્છ કાર્નિવલ વિશે વધુ માહિતી આપતા સાંસદ વિનોદ ચાવડાએ આ મુજબ જણાવ્યું. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ 2 વખત આપણે ઝારાના ડુંગર ઉપર પણ આપણે અષાઢી બીજની ઉજવણી કરી, માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજની આપણે ઉજવણી કરી અને એમની પ્રેરણાથી અમે સાંસદ કચ્છ કાર્નિવલ અમે કરી છે. ગયા વખતે કચ્છની અંદર આપણે કર્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને આ વખતે દ્વિતીય અમારું આયોજન છે. 60 થી વધારે કૃતિઓ છે અને એમાં જે છે કે અલગ અલગ પ્રકારે પરફોર્મન્સ હશે, કચ્છની કલા સંસ્કૃતિને ઉજાગર કરતું, કચ્છના રીતભાત, આપણી જે પણ આપણો વારસો છે, આપણો જે ઇતિહાસ છે અને એની સાથે સાથે જે છે કે પાણી બચાવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવી પણ આપણને એના કૃતિઓ અને ટેબલો આપણને જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય હોવાની સાથે ઉત્તર પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોઈ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજ્યમાં 1 જૂનથી 11 જુલાઈ સુધીમાં 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતા 17% ઓછો છે. ગુજરાત પ્રદેશમાં 10% જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં 26% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ચાલુ સિઝનમાં હજી સુધી કચ્છના મોટાભાગના વિસ્તારો મેઘકૃપાથી વંચિત રહ્યા છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે વહેલી સવારથી 20 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની દુર્ઘટનાઓ અટકાવવા કચ્છ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 અન્વયે જાહેરનામું બહાર પાડી તમામ નદી, નહેર, ચેકડેમ, ધોધ અને કોઝવે જેવા ભયજનક સ્થળોએ નાહવા અને કપડાં ધોવા કે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત દરિયા કિનારે પાણીમાં પ્રવેશવા કે જોખમી રીતે ઊભા રહી સેલ્ફી લેવા પર પણ રોક લગાવાઈ છે. પાણીના વહેણ દરમિયાન કોઝવે પરથી વાહનો પસાર કરવા નહીં. 5 સપ્ટેમ્બર 2026 સુધી આ જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરાશે. નારાયણ સરોવર ખાતે શુક્રવારે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમમાં દરિયાઈ સુરક્ષા, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા તેમજ કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને અધિક પોલીસ મહાનિરીક્ષક AM મુનિયાના માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર SJ પરમારના નિર્દેશાનુસાર યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. માછીમારી દરમિયાન કોઈ અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, ડ્રગ્સ અથવા અન્ય શંકાસ્પદ પેકેટ, બેગ, ડ્રોન, દાણચોરી અથવા કેફી પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાયદી પ્રવૃત્તિ નજરે ચડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અનુરોધ કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ સંકલ્પ અંતર્ગત તાજેતરમાં કચ્છ યુનિવર્સિટી અને જીતો ભુજ ચેપ્ટરના MOU હેઠળ યુનિવર્સિટી કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મોહન પટેલ, જીતો ભુજના ચીફ સેક્રેટરી બિરજુભાઈ શાહ સહિતના અગ્રણીઓએ તુલસીના છોડનું રોપણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ તકે પર્યાવરણ સંરક્ષણ અને શૈક્ષણિક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે વિચાર વિમર્શ કરાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 927C પર રાપર અને બાલાસર વચ્ચે ખારી નદી પર આવેલા જૂના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયાએ જાહેરનામું બહાર પાડી આ પ્રતિબંધ આગામી 30 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવાયો છે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે રાપર, કલ્યાણપર, સેલારી, ફતેગઢ, મોવાણા, બાલાસર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.